મિત્રો, જ્યારથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી છે ત્યારથી લોકો સતત લાઈનમાં ઊભા છે. આધાર કાર્ડની લાઈન, પાન કાર્ડની લાઈન, રેશન કાર્ડની લાઈન, દૂધની લાઈન, ગેસની લાઈન. આ દેશની પ્રજા સતત લાઈનમાં ઊભી છે. આજે જગતનો તાત ખેડૂત પણ ડીઝલની લાઈનમાં ઊભો છે. મિત્રો, મોંઘવારીના નામે સત્તામાં આવેલી આ સરકાર આજે ડીઝલ અને પેટ્રોલમાં સતત વધારો કરી રહી છે, જેથી તમામ જીવન જરૂરિયાત વસ્તુઓ મોંઘી થઈ રહી છે, જેથી લોકોની કમર ઉપર ખૂબ જ માર પડી રહ્યો છે. ત્યારે આજે જગતનો તાત ખેડૂત 45 ડિગ્રી તાપમાનની અંદર ડીઝલની લાઈનમાં ઊભો છે. મિત્રો, અત્યારે બળદ તો મળતા નથી અને એવા પણ શક્ય પણ નથી. ત્યારે ડીઝલ ખૂબ જ જરૂરી હોય ત્યારે આ ડીઝલની અછત ખેડૂતોને ખૂબ જ પરેશાન કરી રહી છે. તો અમારી સરકારને અપીલ છે કે ખેતીનો સમય છે, ખેડૂતોને પૂરતું ડીઝલ મળે જેથી ખેતી થઈ શકે. અમે મોદીજીને બે હાથ જોડી અને વિનંતી કરીએ છીએ કે તમે હવે રાજીનામું આપો તો આ દેશ બચી શકે.